ગરમી ગરમી હે ભગવાન, ગરમી મારી બેટી એટલી છે ને 45 ડિગ્રી આજ તો ગરમી પડી ને મને તો અટક જેવું આવી ગયું છે ને હવે તો હાજ પડી એટલે થોડુંક આમ ઠંડુ ઠંડુ થોડું લાગેલું છે, પણ તોય હજી તો ચેન તો પડતો જ નહીં જીવને. પણ હાલ આ ગરમીનો નામ મારતો હજી તો પાણવાનું બાકી છે ને એક તો તું અત્યારે મારી નાખીશ તો આ પાસે પાણી ચાડે હું. હજી જીવારજી થોડુંક તો જીવારજી કે ઠાચો ઠાચો બાપા રે બાપા બાપા ગરમી ગરમી વાત મેલી દો તમે. એ ભગવાન, આ તે જેટલી ગરમી પાડી આટલી ગરમી પાડતા તો અમે મરતા નહીં. હજી ભગવાન વધારે પાડે તો સારું નહીં. આ વસ્તી કે જોજો જેટલી વસ્તી આમ હે આમ જેટલી વસ્તી ફરે તો એમને ગરમી લાગતી જ નહીં. ભગવાન આના કરતાં તો વધારે ગરમી પાડવી પડે ને ભગવાન. આમાં તો કાંઈ મજા આવતી નહીં. જુઓ ને આ ઠંડો મોસમ હોય એમાં શું માણસ યાર પાવડા જઈએ કે થોડી ગરમી પડે તો હેડીને જાય ખરી ચાય ફરવા જાય એટલી જોઈ ગરમી નહીં પાડતા ભગવાન. એ ભગવાન, ઓછી ગરમી પર ઓછી માણસ મરી ગયા છે. અને આ નાના નાના છોકરા છે બધા અને કિસનીઓ બેઠ હે ભગવાન, ગરમી બહુ થાય રહી. રાહત હાલ આવી મરી નહીં જાય ને શેમાં આવી આફેર હોય. એ ભગવાન, ગરમી તે વધારે પાડી દીધો ભગવાન. ઓછી કર ઓછી, આ માણસ મરી ના જાય. ભાઈ ગરમી બહુ હે એટલે તમારે એક ઉપર નહીં પડતી. હા ઠંડુ લાવો, ઠંડુ ચાક. ઠંડુ તો મંગાવ્યું હે. શું પીવું હે? હા માજાની બાટલી. માજાની? એમાં ગરમી ઉતરી જશે. એમાં કેરી આવે. કેરી આવે પણ ગરમી તમારી વધારે કેરી થઈ જશે પેટમાં. આ ગરમી તો જુઓ તમે યાર કેવી પડે આમ. અટેક બટેક આવી ગયા અમારા ઘેટા માણાને. બધા ઉપર પડે, એક ઉપર પડતી હોત ને તો હું હાલ ભગવાનને ફોન કરું, પણ બધા ઉપર ભગવાન પાડે એટલે સબર રાખો થોડી દયા હે. કિશનજી, હા તમે ક્યાં કાઢ્યા હો? તમે તો જવાનો હજી પરણાય નહીં. અલા ભાન ભૂલી જતા, ગરમીનું યાદે રહેતું નહીં મન તો. કપડા પહેરવાનું ના ભૂલી જતા, નાગા બજારમાં ના હેડા જતા. અલા ના ના, આ ગરમી એટલી છે ને કઈ યાદ જ રહેતું નહીં. મારું શું નક્કી, તમે તો ભાન ભૂલી જાઓ બધું. હા એમ જ લાગે કે હજી પડે આગળ સૂરજ ભોંયા ઉતરું અમારે ટાલ તપી જી. સૂરજ કોઈ દી ભોંય ના આવે ને તમે ભોંય જતા રહેશો. સાચી વાત છે. આ ફુડા જો ને. હા બોલો. હવે આ ધરતીમાં જ ભાવ ઉભરાયું. હવે તો પહેલાના જમાના પાણી મફત મળતું, હવે તો પૈસે પાણી મળે પૈસે. આ ગરમીનું છે પાણી હાલતા નહીં મારા બેટા. ના ચાલે ને. હા સોલાર પડે તો ચીટલી લગાડી. વસ્તી પાણી પી એટલું પી જાય એટલે. હા પાણી પી જાય. માણા પડબું બંધાવતા પેલા. અત્યારે વસ્તી ઓછું બંધાવે પડબું છે કે પાણી એમ ને નાવા ધોવા જોઈએ ને યાર. નાવા ધોવે પણ આ માણા મરી જાય એનું શું? એ શું પાણી બગાડ કરે તો એના લીધે. હવે હાલ ના બે ઘડીક મને ગરમી બહુ આવી રહી યાર. હા ગરમી બહુ યાર. બે મને અમે સવાસ જેવા આમ કેટલા દાડાથી દેખાતો નતો. તારું ઘર ફાટી વર્યું. મને ઉપાડતો નહીં તું તો. ઘણું હતું મારું. ઘણું હતું તારે મને તો ના બોલાય. હા ખાવાય ના કીધું મને તો. અલા પણ ખાવાનું નહીં પણ મને તો વાહે લઈ જાય કગરવા. મારું મારતી હું 2 લાખ રૂપિયા આલા ભૂંડા મુના જુઓ તો અમારા કામ ના આવે. આપણે કગરવા જાત મને લઈ જાવ પડે. તમારે કામ ના આવે આપણે એમાં પાછું આપણે ઠાતા વાળું ના પડે કોઈ છોડી નથી આવતા. હવે જો હવે તો ના હાલે. હવે જો ઘકડો હે ને હવે કાકા આપણે સમજી ગયો ને. પાર્ટી કરે. હા અરે વાહ. પાર્ટી તો કરે. ઘગરામાં મારા પેલો હજી 2 દાડા ઘગરવાનું છે બૈરું નાખી ગયું. બૈરું કેમ નાખી ગયું ખબર? નવરાઈ ધોરાઈ નહીં હોય. નવરાઈ ના હતા અત્યારે પાણી જ નહીં મળ્યું હોય. ગરમી પડે ગરમી પડે. ગરમી નું કોઈ રે તાપમાં ઘરમાં. એ લે બસ શાંતિ રાખ. નવરાવાનું નવા ભૂલા બૈર હું નવરાવું. પણ ગરમી છે. ગરમીમાં પાણી ક્યાંથી હોય અત્યારે? પાણીનો વારો નહીં. આપણે દાડે પાણી આવે. તમે તો ડાયરેક્ટ મારે કાપો છો ને બે જણા. ક્યાં કાપે રહ્યા? વખાણ કરે રહ્યા. વખાણ કરે રહ્યા તમે. હા આવવાનું બૈરું એ ના રે પાણી વગર. એટલે બૈરા હશે હોય ખબર? જો બૈરું કખડી લાયો હશે ખબર તો એમાં શું હોય ખબર? જો બૈરું લાયો હવે એને ઘર બર આવ્યો બધું એમનું અમુક પડવું ના હોય ને સાફ સફાઈ કરાવી હશે. મારી વાત સાંભળવાની. તે વધારે કામ કરાવ્યું. બોલ બૈરા. મારી વાત સાંભળવાની. બોલવા દે. જો બૈરું લાવ્યો 2 દાડા બૈરું રહ્યું અને બરોબર ફરવા જવાનું થયું. બૈરું કેમ આવું પિયર
બરોબર જીવું પીએ ના જેમ શીખર ચેક લઈને જતું એવું દબા હોતું નહીં હું જોઉં છું ડબલું કરી ભેગું છેલ્લા પૈસા આલાતા 2 લાખ રૂપિયા આલા ભાઈ. તો ઓલું લઈને જતી રહી ને દાગીના બાગીના બધું દાગીના કાંઈ પહેરા નહીં હોય, નક્કલ હતા બધા નક્કલ હતા ને અલા અસલી લા ચમકા મારી વાબરું કાઢો યાર ભલા માણા મને એમ કે કખણામ તો નક્કલ ના હવે થઈ ગયું હવે બહુ રોવાય નહીં હવે મહિને હે ને હોય બૈરા તો લોટ મળે બીજું આવશે એમાં હે આ જીવતો રહેશે તો ગરમીનો બૈરાનો ચાણ ટોટો હે લોટ મળશે યાર આ ગરમીનો ભાઈ જીવતો રહેશે ને તો અને ગરમી તો જુઓ યાર શું કરે હવે એ તો એક ઉપર પડે બધા ઉપર પડે યાર આ મારા ઉપર પડે મને હમણાં અટેક આવી ગયો તારું પેટ આખી લીલી થઈ ગઈ એટલે ગરમી પડેલી હે ને હવે આનું મોઢું જોવાનું ના રોત મારે એટલી ગરમી આવો બીજી વાત લેવા દો હું તમને શું કહું બોલો આપણે તેણે માટે હા સાચી વાત બૈરું હો, લાયા તો સાચી વાત કાગણે લાયા તો એ નોખો પડ્યો લઈ જતો હતો. તાર તો કગરું નહીં ને હવે હે ને ગરમી પડે છે બરોબર ગરમીમાં જીવો તો સારું આ કળિયુગ જમાનો હોય કેવો આવ્યો? કલેવ જમાનો આ યાર આપણે આટલા વર્ષ તમે જુઓ આપણી જવાની પૂરી થવા આવી તમે જુઓ કોઈ પહેલા ગરમી આટલી ના પડતી ના કોઈ દાડો નહીં જીવનમાં નહીં કતલ કાણા થઈ ગયા સાચી વાત હો. હે સાચી અને વાત હો. આપણી સમાજ આપણી હિન્દુ સમાજ તો સાચી વાત જાગતી જ નહીં એમ નહીં આપણી હિન્દુ સમાજ તો જાગતી જ નહીં. કેટલો પાપ ઉભરાય છે એ તો જો તમે તમે રાધનપુરમાં જો ઘરે ઘરે કતલખાના થઈ ગયા જુઓ વસ્તી કરે બધું ખરેખર હે હેડો હવે time હવે ના બગાડો ચા જાવ તારે હવે યા ને હવે ઘરે ભાઈ તું કકડીને આવ્યો કઈ ખવડાવવાનું કઈ છે નહીં પાર્ટી આલસી મારા ભાઈબંધ હેડો બાર જાય હવે ઠંડુ બંડુ પીવરાવે તો ચા હા ઠંડા શું વાત બધા હવે હું એવા પૈસા નહીં મારા કણ હેડો આ તો ઘણા દાડે 2 લાખ રૂપિયા વાપરે અલા ગુડા છે ગરમી પડે તો શું ફોડા મને તો ગભરામણ જે થાય શું વાત? ગરમીમાં તો કૂતરા મરી જાય માણાનું શું આ અલા કૂતરા મારે તો બરોબર ઓગરી માણા મારે તો ઓગરી જાય ભગવાન એ બધાને હવ પ્રમાણે લઈ લે ઉંમર હાલા એક જણાની ગાડી બરી ગઈ ખબર હે જાતા રોડ ઉપર ગાડી જ બરી મારી બધી અલ્લા ગેસ વાળી હતી એવું એમ તો ગેસ નહીં ભરાયો હોય પણ ગરમી કેટલી છે અલા તારામાં મગજ ગેસ વગર ગાડી હે ને તો જ બરી ગઈ ને ગેસ હોય તો ના બરે સૌથી ને વધારે ભરાયો હશે શું ભલા તું તો વાત કરે હે ગેસ નહીં ભરાય અલા આ તો તારું મગજ કામ નહીં એટલે પુત્રાને શું થયું કરતું. હે પકડાને પકડો ચાલ સાથી દબાય એ શું પીવાની મરી ગયો લાગ્યો હું પાણી બોટલ જલ્દી આવશે બાબુ આજુ કેલું ખાઈ પીને બરો હે મારા બેટો આમ જે ચીલું ખાઈ ગયો તો આજ આ શરીરે ચીલું ભારે હે તને આવું થયું મરવાનું નતું કીધું હતું પીછલાના પહેલા તને કગરાઈ દો અને ઉઠી જા કગરાઈ દો આ તો મરી ગયો હવે આને ખીચામાં કાંઈ હેક નહીં પૈસા હવે તો લઈને તો જતા રહ્યા આમે આને શું કામ આવશે હવે ઓને કાંઈ કામ નહીં આવે હા જઈ ગયા આ નુગરા મારા બેટા મને ચા બિલિંગ જતા રહ્યા ઘડીકમાં મારા બેટા એક નંબરના લુચ્ચા મણા બધા ભગવાન આના કરતા આવી ગરમીના મારે એના કરતા ઠાડ મારી નાખ હવે તો હારું સાટીમાં દુખેરું આ દલડે ઘાચા વગાડ્યા છે હા આના કરતા એક્સિડન્ટ કરી ઠાડ મારી નાખ્યું હોત તો સારું હતું એ બાપલિયા ને મન તો એવું થારું નાવા બેસી જવું હે ભગવાન હવે થોડુંક સારું રહ્યું અને આવ્યું લુગડા મારા બેટા મેલી નાહી જાય મને લુગડા મારા બેટા મને મેલીને ક્યાં જતા રહ્યા ઢકવા દે એની વાત હવે એના ટાટિયા આ બેના ટાટિયા ભાગી નાખું મેલી નાહી જાય મારા બેટા પેલા લઈને જાય પાસે મેલી નાહી જાય નખો જાય એમનું પપ્પાડા એની મને મેલીને જતા રહ્યા હવે મારા ખટ ઘરે પોકવું પડશે